સમાચારની શરૂઆત કરીએ। રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર વિજય ફર્નાન્ડિસ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદ 41 વર્ષીય મહિલા ટ્રાફિક વોર્ડન દ્વારા રાજકોટના મહિલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે। આ ઘટનાએ પોલીસ વિભાગ અને સમાજમાં ખળભળાટ મચાવી દીધો છે। રાજકોટમાંથી વધુ એકવાર ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતાનો વિડીયો સામે આવ્યો। ભૂપેન્દ્ર રોડ પર આવેલા રાજશ્રી સિનેમા ખાતે બે શખ્સો નશાની હાલતમાં બિયરના ટીન સાથે સ્થાનિકો દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। જોકે ગુજરાતમાં દારૂબંધી હોવાથી આવી ઘટનાઓ ગુજરાત પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠાવે છે। જેતપુર શહેર અને ગ્રામ્ય પોલીસ મથકની કાર્યક્ષમતા અંગે એસપી હિમકર સિંહની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો। લોક દરબારમાં દેશી દારૂના બેફામ ચાલતા હાટડા અને ટ્રાફિક સમસ્યાની ફરિયાદો કરવામાં આવી હતી। એસપી હિમકર સિંહ દ્વારા દારૂના જે હાટડા છે તે બંધ કરાવવા તેમજ ટ્રાફિકની સમસ્યા સહિતના તમામ પ્રશ્નોના નિરાકરણની ખાતરી નાગરિકોને અપાઈ છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પાટણના રાધનપુરમાંથી જુદા જુદા રાજ્યોના 1001 એક્ટિવેટ બોગસ સિમ કાર્ડો ઝડપી પાડ્યા છે। આ કેસમાં ગુજરાતના લિસ્ટેડ બુટલેગર અને જૂનાગઢના ગુજસીટોક કેસના ફરાર મુખ્ય આરોપી ધીરેન કારિયાના પુત્ર પરમજ કારિયા અને રાધનપુરના મોબાઈલ શોપના વેપારી ભરત પરમારની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાં ફરાર આરોપીઓને મદદ માટે આ સિમ કાર્ડનો ઉપયોગ થતો હોય તેવું સામે આવ્યું છે। આ મામલે કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જેમાં ધીરેન કારિયા અને તેની પત્ની ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર નિશા કારિયા સહિત આંધ્રપ્રદેશ, ઓડિશા અને વડોદરાના શખ્સોનો સમાવેશ થાય છે। જ્યારે ફરાર આરોપીઓમાં નિશાબેન કારિયા, ભરત અંબુલા, ચંદનકુમાર મોહંતી અને સંદીપ ઉર્ફે બંટી જગદીશ અઢિયાનો સમાવેશ થાય છે। જે માહિતી અનુસાર જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ અને તે અનુસંધાને તપાસ કરતા માહિતી મળેલ કે ડમી સિમ કાર્ડ જે પરમ ધીરેન કારિયા છે તે વ્યક્તિએ તેના મામા સંદીપ ઉર્ફે બંટી દ્વારા વડોદરા ખાતેથી મંગાવેલ હોય અને જે અન્વયે વડોદરા જઈ તપાસ કરતા ભરત અંબુલા રહે વિજયવાડા આંધ્રપ્રદેશ તથા ચંદન કુમાર મોહનંતી રહે ઓડિશા રાજ્ય આ બંને દ્વારા આરોપીઓને ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને આ સમય દરમિયાન જે ભરત શંકરભાઈ પરમાર છે તે આ બંને માધ્યમોને વચલી કડી જોડતી હોય, જેથી આજ રોજ ભરતભાઈ શંકરભાઈ પરમાર તથા પરમ ધીરેન કારિયાને અરેસ્ટ કરવામાં આવેલ છે। જૂનાગઢ વંથલી હાઈવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે। સાપુર પુલ નજીક કારે ગૌવંશને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી। કાર ચાલકે 3 ગૌવંશને અડફેટે લેતા તેઓના મોત નિપજ્યા છે, ત્યારે એકી સાથે 3 ગૌવંશના મોતથી પશુ પ્રેમીઓમાં શોકની લાગણી છે તે જોવા મળી છે। સુરેન્દ્રનગરના સાયલા પોલીસે ચિત્રાલાખ ગામની સીમમાંથી વાડીમાં લાઇટના અંજવાળે જુગાર રમતા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સાયલા પોલીસે આકસ્મિક રેડ પાડી હતી, જેમાં 6 શખ્સો ઝડપાયા છે। તેમની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે 5 અન્ય શખ્સો નાસી છૂટ્યા હોવાથી તેઓને હાલ આગળ ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે પોલીસે રોકડ રકમ, વાહન અને મોબાઈલ સહિત કુલ 1,91,320 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરાઈ છે। અમરેલીના વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામમાં બહુચર્ચિત ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। હત્યારાઓ ચોરી કરવાના ઈરાદે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસ્યા હતા, પરંતુ વૃદ્ધ દંપતી જાગી જતા ચોરી કરવાના બદલે વૃદ્ધ દંપતીની હત્યા કરી દીધી હતી। ત્યારે જોઈએ સમગ્ર અહેવાલને। ગત 17-18 જુલાઈની રાત્રે વડિયાના ઢુંડિયા પીપળિયા ગામમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની લોહીલુહાણ હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા। આ હત્યાનો ભેદ ઉકેલવા માટે અમરેલી જિલ્લા પોલીસની 6 જેટલી ટીમો કામે લાગી હતી। ઢુંડિયા પીપળિયા ગામના જ 2 સગા ભાઈઓ રામજી ઉર્ફે બાલો સોલંકી, આશીષ ઉર્ફે બાવ તેમજ અનિલ ઉર્ફે અણકો સોલંકી અને એક મધ્યપ્રદેશના જંબાવાનો મીઠુ પીડિયાભાઈ મહુવા આ 4 આરોપીઓએ ચોરી કરવાની યોજના બનાવી હતી। આ યોજનામાં મુખ્ય આરોપી બાલાએ મૃતક દંપતીના ઘરમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું,
કારણ કે આ બાલો અગાઉ મૃતક દંપતીને ત્યાં ખેત મજૂરી કરી ચૂક્યો હતો અને જાણતો હતો કે તેઓ એકલા જ રહે છે, વૃદ્ધ છે એટલે પ્રતિકાર નહીં કરી શકે. તે બાબતે ચોરી કરવાની આશંકા અથવા લૂંટ કરવાની આશંકા બતાવેલી છે. ગઈકાલે આરોપી પકડ્યા બાદ પોલીસે જે આરોપીની સઘન પૂછપરછ કરેલ છે તેમાં એ વસ્તુ સામે આવેલ છે કે આ ગુનાના મુખ્ય આરોપી જે 4 છે, જેમાં બાલો પગાભાઈ સોલંકી, તેઓએ 17 તારીખે ગુરુવારના સાંજના સમયે બીજા જે 4 આરોપી છે, આશીષ ઉર્ફે બાવો પગાભાઈ સોલંકી, અનિલ કેશવભાઈ સોલંકી અને મીઠું રામસિંહ પીડિયાભાઈ મુહા, આમાંથી પહેલા 3 આરોપી જે છે એ જ ગામના છે અને ચોથો આરોપી જે છે એ મધ્યપ્રદેશના જાંબુવાના છે. આ ચારેય આરોપીઓએ યોજના બનાવી 17-18 જુલાઈની મધ્યરાત્રિએ તમામ આરોપીઓ ચકુભાઈ રાખોલિયાના ઘરમાં ઘૂસ્યા અને જ્યાં તેઓ પોતાની પત્ની કુંવરબેન સાથે મીઠી ઊંઘ માણી રહ્યા હતા. જો કે આરોપીઓ દિવાલ કૂદી અને અંદર આવતાનો અવાજ આવતા જ ચકુભાઈ જાગી ગયા હતા અને મુખ્ય આરોપી બાલાને ઓળખી ગયા અને પૂછ્યું કે તું પાગાનો છોકરો છે ને? બસ આટલું બોલતા જ બાલાને ખ્યાલ આવી ગયો કે આપણે ઓળખાઈ ગયા છીએ અને સવારની પડતાની સાથે જ આપણી પોલ પણ ખુલી જશે. ત્યારબાદ ચોરીની યોજના પડતી મૂકી અને ખેતી કામમાં ઉપયોગમાં લેવાતી કોસથી વૃદ્ધ દંપતીની હત્યા નિપજાવી ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે હાલ તમામ ચારેય આરોપીઓને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમરેલીમાં ખાંભા તુલસીશ્યામ રેન્જના રેવન્યુમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ખાંભાથી મિતિયાળા જવાના કાચા રસ્તા પરથી 14 વર્ષના દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા દીપડાના મોતની જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. દીપડાના મૃતદેહને પીએમ અર્થે ખાંભા તુલસીશ્યામ રેન્જ ઓફિસ ખાતે લઈ જવાયું હતું. ત્યારે દીપડાનું મોત ઉંમર મર્યાદાથી થયું હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અમરેલીના રાજુલામાં ધાતરવડી ડેમ 2ના મોટી સંખ્યામાં જ માછલીઓના મૃતદેહ જોવા મળ્યા છે. ધાતરવડી ડેમ કાંઠે મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહ તરતા જોવા મળતા જ ચકચાર મચી જવા પામી છે. માછલીઓના મોત અંગેનું કારણ અકબંધ છે. માછલીઓના મૃતદેહ જોતા લોકોમાં જે તર્ક વિતર્કો સર્જાયા છે. જોકે માછલીઓના મોત દૂષિત પાણીના કારણે અથવા તો કોઈ જે શખ્સોએ કેમિકલ નાખી હોવાથી અથવા તો ખાદ્ય પદાર્થ નાખ્યો હોવાથી થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બોટાદમાં ભાવનગર રોડ પર રેલવે ફાટક પાસે એસટી બસનો અકસ્માત થયો હતો. એસટી બસ ભાવનગર રોડ તરફ જઈ રહી હતી તેવામાં રેલવે ફાટક પાસે પહોંચતા વૃક્ષ સાથે અથડાઈ હતી. એસટી બસ વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા મુસાફરો ભયભીત થયા હતા. જ્યારે બસની બ્રેક ફેલ થતા વૃક્ષ સાથે અથડાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જોકે આ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી. બોટાદના રાણપુરમાં સ્મશાન નજીક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી કરતી હોવાનું જે ખાડો ખોદવામાં આવ્યો હોવાનો વિડીયો અને ઓડિયો સ્થાનિકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો. સ્થાનિક નાગરિક દાનાભાઈ પરમારે વાયરલ વિડીયો કર્યો છે અને તેઓએ જણાવ્યું છે આ ખનીજ ચોરીને કારણે ખાડાઓ પડ્યા છે અને અકસ્માત થવાની ભીતિ પણ વ્યક્ત કરી છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વિડીયો અને ઓડિયોની પુષ્ટિ કરતું નથી. એ તો સાહેબ અમને નથી ખબર, પણ અમે એટલું માનીએ છીએ કે જેટલું બને એટલું વહેલા તક જો ખનન માફિયાઓને અટકાવે તથા બેફામ જે ચોરી થઈ રહી છે, મસ્ત મોટા ખાડા જે ખાણું કરી રહ્યા છે, માથોડા 1.5 માથોડા 2 માથોડાના ગામ તળ છે, આમાં કોઈને જાનહાની માલ ઢોર આ તે બધાને જાનહાની છે અહીં કણે, બરોબર. આવું પહેલાં કોઈ પણ જાતમાં થયું નથી. અને જો કે રાણપુર પંચાયત દ્વારા પણ ઢોલ વગાડવામાં આવ્યો છે કે કોઈ પણ ચેક ડેમથી માંડીને કાળા પુલ લગીને કોઈ પણ રેતી ભરવી નહીં, બરોબર. છતાં પણ અત્યારે કોઈ પણ એમ કહું છું કે પાલન થઈ રહ્યું નથી. અને હાલ પણ અત્યારે આમાં અધિકારીઓની મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે. હા, એ તો કંઈ પણ આપણને ના કોઈ પણ અધિકારીઓની ખબર હોય, પણ મને એટલી ખબર પડે કે વહેલામાં વહેલા તક આ અધિકારીઓ આ ખનન જે માફિયા રહ્યા તેમને વહેલામાં વહેલા તક અટકાવે એવી અમારે નગરજનોને આશા છે. મહુવા શહેરમાં રસ્તાની દયનીય સ્થિતિ સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બની છે.
અહીંથી દર્દીઓ પણ આવતા હોય છે, તેમની માટે પણ જોખમી રૂપ બન્યા છે. શહેરના નેસવડ ચોકડી ખાતે મેઇન ગેટ જે નજીકના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા ખાડાઓના લીધે હાલાકી પડી રહી છે. તૂટેલા રસ્તાઓ અને ખાડાઓને કારણે અકસ્માતની દહેશત પણ દરેક પ્રકારના વાહનોને સેવાઈ રહી છે. ત્યારે પસાર થતા વ્યક્તિઓ મનમાં ઘૂસી જાય છે કે અકસ્માત થશે. છેલ્લા 15-20 વર્ષોથી મહુવાવાસીઓ રોડ અને ગટરના અધૂરા અને બિનમક્કમ કામોથી પરેશાન થયું છે. ત્યારે તંત્ર, કોન્ટ્રાક્ટર અને રાજકીય આગેવાનો પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ લોકો ખુલ્લેઆમ લગાવી રહ્યા છે. મહુવાના ગામડાના રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય બની છે. ઓથા ગામે ઇમરજન્સી વાહન દર્દીની મદદ માટે બોલાવવામાં આવ્યું. વાહન સમયસર સ્થળ પર તો આવી ગયું, પરંતુ પાછા જવા માટે મોટી હાલાકી વેઠવી પડી હતી. જેમાં ઓથા ગામના રોડ રસ્તામાં મોટી સંખ્યામાં કાદવ કીચડ જોવા મળ્યું, જેના કારણે ઇમરજન્સી વાહન ફસાઈ ગયું હતું. ડ્રાઈવરે અથાક મહેનત કરી, પરંતુ કીચડના કારણે વાહન આગળ ચાલ્યું નહીં. સ્થાનિક લોકો દ્વારા ધક્કા મારી અને મહામુસીબત ઇમરજન્સી વાહન બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારે આ બનાવનો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યો છે. સુરત ખાતે કાપડ વેપારી પાસેથી ₹51 લાખનો ફેબ્રિક કાપડનો જથ્થો લઈ પેમેન્ટ નહીં ચૂકવવાની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડી કરનાર આરોપી નિલેશ મોરડિયાને જહાંગીરપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2018માં આરોપીએ કોસંબાના કાપડ વેપારીને વિશ્વાસમાં લઈ ફેબ્રિક કાપડનો જથ્થો ખરીદ્યો હતો. ત્યારબાદ ફેબ્રિક કાપડના જથ્થાનું પેમેન્ટ ચૂકવ્યા વિના આરોપી ફરાર થયો હતો. જે મામલે આરોપી વિરુદ્ધના જે કોસંબા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. તેમજ હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો સુરતની કોસંબા પોલીસને સોંપી દીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં કામરેજના જે દિગ્ગજ ગામે તસ્કરોનો તરખાટ જોવા મળ્યું. તસ્કરોએ ભક્ત ફળિયામાં 3 બંધ મકાનના તાળા તોડ્યા. બંધ ઘરોમાં પ્રવેશી અને કબાટના તાળા તોડી અને ઘરોનો સામાન છે તે વેરવિખેર કર્યો હતો. જોકે ઘર માલિકો વિદેશમાં વસતા હોવાથી તસ્કરો કેટલીક જે મતા ચોરી કર્યા ગયા એ સ્પષ્ટ થયું નથી. ત્યારે 5 જેટલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. ગ્રામજનોએ પોલીસ ફરિયાદ કરીને નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ કરી છે. સુરતમાં ભેળસેળ કરનારાઓ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. પોલીસે ભેળસેળ યુક્ત મસાલા બનાવનારનો મોટો જથ્થો છે તે ઝડપી પાડ્યો અને પર્દાફાશ કર્યો છે. એવરેસ્ટ કંપની મેગી મસાલા ભેળસેળ યુક્ત જે બનાવનાર ઝડપાયા છે. આરોપીઓ પાસેથી ભેળસેળ યુક્ત મસાલાનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસે 4 આરોપીઓ સહિત 24,71,000નો મસાલાનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે. સુરતમાં પરસાણાના જલથાણ ખાતે તસ્કરોનો ખળભળાટ મચી દીધો છે. ત્યારે સારથી એવન્યુમાં આવેલી મેડિકલ તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં થોડી રાત્રિ દરમિયાન તસ્કરોએ મેડિકલને નિશાન બનાવી શટર તોડી અને અજાણ્યા ઇસમોએ ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે મેડિકલમાં મૂકેલ રોકડા રૂપિયાની પણ ચોરી કરી અજાણ્યા ઇસમો ભાગી છૂટ્યા છે. ત્યારે ઘટનાની સ્થળે પોલીસ પહોંચી છે અને પોલીસે આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં ગુરુ શિષ્યના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી. 42 વર્ષના નરાધમ શિક્ષકે 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. દિલ્હીના શિક્ષકે સુરત આવી અને સગીરાના ઘરે જઈ અભ્યાસ કરાવવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે સગીરાના પરિવારને ઉમરા પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે ફરિયાદ નોંધાવી. ત્યારે પોલીસે નરાધમ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તે શરૂ કરી છે. સુરતની ઉત્તરાયણ પોલીસે ભરથાણા ગામ પાસેથી આરોપી દીપકસિંહ પ્રતાપસિંહ ચુંડાવતની દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી એક તમંચો, 3 જીવતા કારતૂસ અને વાહન સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી સામે રાજસ્થાનના ચિત્તોડગઢ અને ઉદયપુર જિલ્લામાં અપહરણના 2 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સુરત પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ અને કાર્યવાહી છે તે હાથ ધરી છે. સુરતમાં મોટા વરાછાના વેલજાના ઉમરા ગામ પર 9 વેપારી અને રત્નકારો જુગાર રમતા ઝડપાયા હતા.
ઉત્તરાળ પોલીસે વેપારી અને રત્નકારોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. ત્યારે પકડાયેલા જુગારીઓ પાસેથી 1.56 લાખ રોકડ, 11 મોબાઈલ, કુલ રૂપિયા મળી 2.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ પણ હાથ ધરી છે. સુરતના કડોદરામાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર મોટા ખાડાઓને કારણે ગંભીર સમસ્યા સર્જાય છે, જેમાં હાઈવે ઓથોરિટીની બેદરકારી સ્પષ્ટ દેખાય છે. જળથાણાથી કડોદરા જવાના સર્વિસ રોડ પર મસમોટા ખાડાઓના કારણે વરસાદનું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ખાડાઓ દેખાતા નથી અને અકસ્માતનું જોખમ વધી ગયું છે. તાજેતરમાં એક માલસામાન ભરેલો આઈસર ટેમ્પો આવા ખાડામાં પલટી ખાઈ ગયો હતો, જે ઘટના સ્થાનિકો અને વાહન ચાલકોની વર્ષોથી જૂની સમસ્યાને ઉજાગર કરે છે. વરસાદની ઋતુમાં આ સમસ્યા વધુ ગંભીર બની છે, કારણ કે ખાડાઓ પાણીથી ભરાઈ જાય છે અને દેખાતા નથી, જેના કારણે વાહન ચાલકો અહીં નીકળતા પણ ડરે છે. ત્યારે તંત્ર આ મામલે સફાળું જાગે અને પ્રજાની સમસ્યાઓ સાંભળે તેવી પ્રજાજનો દ્વારા માંગ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અમરેલીથી મળી રહ્યા છે. અમરેલીના પીપળિયા ગામે વૃદ્ધ દંપતીને હત્યાનો મામલો છે તે સામે આવ્યો છે. અમરેલીના પીપળિયા ગામે વૃદ્ધ દંપતીની હત્યા કરી હોવાનો આ મામલો બન્યો, જેમાં પોલીસ દ્વારા આરોપીઓને લઈ જતા જે ટોળા છે તે ઉમટી પડ્યા છે. આરોપીઓને લઈ જતા ટોળા ઉમટી પડ્યા. આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને જે બાદ લોકો પણ તેમને જોવા માટે આવ્યા છે. ત્યારે વૃદ્ધ દંપતીની હત્યાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જે બાદ આ કાર્યવાહી છે તે કરવામાં આવી. અંદાજિત 4 થી 5 ગામોના લોકો છે તે આ રિકન્સ્ટ્રક્શનની ઘટનાને જોવા માટે ઉમટી પડ્યા હતા. આરોપીઓએ વૃદ્ધ દંપતીની ચોરીના ઈરાદે હત્યા કરી હતી, જે બાદ તેઓ ફરાર થયા હતા. અમરેલી પોલીસે કાર્યવાહી કરી આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવા જતા આરોપીઓને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલ તો આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી. ત્યારે વૃદ્ધ દંપતીની હત્યાને લઈ લોકોમાં ભયનો માહોલ હતો. આ ભયનો માહોલ દૂર કરવા માટે પોલીસ દ્વારા જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું છે. સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાયા છે. જી પરેશ, હાલ આ ઘટના બની પીપળિયા ગામમાં વૃદ્ધ દંપતીની હત્યા થઈ, લોકો ભયમાં હતા, જે બાદ હવે આરોપીઓની ધરપકડ થઈ છે અને કાર્યવાહી શરૂ કરાઈ. શું વિગતો? જી બિલકુલ, તારીખ 17-18 રોજ રાત્રિના સમયે જે વડિયા તાલુકાના ઢોંઢિયા પીપળિયા ગામે ચોરી કરવાના ઈરાદે જે વૃદ્ધ દંપતીની જે હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા ના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા હતા અને વડિયા કુકાઓ પંથકની અંદર અરેરાટી પણ વ્યાપી હતી. જોકે ઢોંઢિયા પીપળિયા ગામના લોકોમાં પણ રોષ ભભૂક્યો હતો અને રાજકીય પણ ગરબાઓ જોવા મળ્યો હતો. ત્યારે ગોપાલ ઇટાલિયા સહિતના જે નેતાઓ છે તે ઢોંઢિયા પીપળિયા ગામે પહોંચ્યા હતા અને ઢોંઢિયા પીપળિયા ગામના લોકો દ્વારા પોલીસની સામે સવાલો પણ ઉઠ્યા હતા. અને જોકે પોલીસે આ મામલાને લઈને જે 10 દિવસનું જે બાહેંધરીઓ આપી હતી અને આ બાહેંધરીઓને લઈને પોલીસે રાત દિવસ મહેનત કરી હતી. જોકે જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ અને 10 ટીમો બનાવી અને અલગ અલગ દિશાઓમાં આરોપીઓને જે પકડવા માટેની જે કવાયતો હાથ ધરી હતી. ત્યારે આ અમરેલી જિલ્લા પોલીસને હાલ અત્યારે 9મા દિવસે આ આરોપીઓ ઝડપાઈ ગયા છે અને ઝડપાઈ જતાની સાથે જ જે ઢુંઢિયા પીપળિયા ગામે આજે એ આરોપીઓનું જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું. જોકે આ આરોપીઓને જોવા માટે વડિયા જે ઢુંઢિયા પીપળિયા છે, ઢુંઢિયા પીપળિયા ગામની આસપાસના ગામના લોકો પણ જે છે તે ઉમટી પડ્યા હતા. ત્યારે જે પંથકની અંદર જે આ વૃદ્ધ દંપતીની જે હત્યાથી જે ભયનો માહોલ સર્જાયો હતો, ત્યારે આ પોલીસે જે બાહેંધરીઓ આપી હતી એ બાહેંધરીઓને એ મુજબ જ જે આરોપીઓને છે જે પકડી પાડ્યા છે. અને જોકે આ હાલ અત્યારે આ જે ભયનો માહોલ હતો એ લોકોમાં હવે શાંતિનો શ્વાસ લીધો છે. જી બિલકુલ પરેશ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ તો આ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન છે તે હાથ ધરાયું છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે પહોંચ્યા છે। સમાચાર રાજકોટથી મળ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે પહોંચ્યા છે, ત્યારે સરદારધામ સૌરાષ્ટ્રના ભૂમિવંદન કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી છે અને કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા છે। આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટની મુલાકાત લીધી। મુખ્યમંત્રીના આગમનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો ને સાથે જ સીએમના આગમન પહેલા સરદારધામમાં જે વિવાદ પણ જોવા મળ્યો છે, આ સાથે જ વિવાદ સર્જાયો હતો। ત્યારે હાલ જે સરદારધામના કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહ્યા ત્યારે સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ જયંતિ સરદારાને પણ ચૂંટવાનો મામલો સામે આવ્યો। આગમન પહેલા જયંતિ સરદારાને દૂર કરવામાં આવ્યા છે, જેને લઈ વિવાદ સર્જાયો હતો। સ્વાગત માટે હાજર જયંતિ સરદારને દૂર થઈ જતા જે મામલો છે તે બીચક્યો હતો ને જે બાદ વિવાદ સર્જાયો છે। શું જયંતિ સરદારાને લઈ ફરી એક વિવાદ સર્જાયો તેને લઈને પણ હવે સવાલો છે તે ઊભા થયા છે। અગાઉ પણ જયંતિ સરદારા આવી ચૂક્યા છે વિવાદમાં। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં સરદારધામ સૌરાષ્ટ્ર દ્વારા ભૂમિપૂજન કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। સમાચાર રાજકોટથી મળ્યા। સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું, ત્યારે રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાનું મહત્વનું નિવેદન છે તે સામે આવ્યું છે। ત્યારે લેઉવા અને કડવા પાટીદારોને એક રહેવા માટે અપીલ છે તે કરવામાં આવી તેઓએ નિવેદન આપતા જણાવ્યું છે। ચૂંટણી સમયે જ લેવા અને કડવા ઊભું થાય છે તેવું પણ તેઓએ જણાવ્યું છે કે આ ષડયંત્ર છે। સત્તા અને સ્વાર્થ માટે લેવા કડવા ન કરવું જોઈએ તેવું પણ તેઓએ નિવેદન આપ્યું છે। આ સાથે જ તેઓએ નિવેદન આપતા લેવા અને કડવા પાટીદાર સમાજની સાથે રહેવા જે અપીલ કરી છે। સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન થયું ત્યારે ગોવિંદ ધોળકિયા જેઓ સાંસદ છે તેઓએ આ નિવેદન આપ્યું છે। આપે જે એક વાત કરી છે કે ભાઈ આવતી જનરેશનને કોઈ ખબર નહીં હોય તો અત્યારથી જ લેવા પાટીદાર કરવા પાટીદાર એક થાવ, શું કહેશો? નમસ્તે મિત્રો, આજે રાજકોટમાં સરદારધામના આયોજનનું જે ભૂમિપૂજન હતું એમાં માનનીય શ્રી સીએમ સાહેબ સાથે બધા આવેલા, એનો આનંદ છે અને આ રાજકોટને માટે ગૌરવની વાત છે અને અમારા માટે, આપણા સૌ માટે પણ ગૌરવની વાત છે। કારણ કે અહીંયા જે સરદારધામ બનશે એમાં બહુ આપણા બાળકો, વિદ્યાર્થીનીઓને મોટો લાભ થશે અને એ ક્યાં ચાલુ ભણતર નથી, યુપીએસસી, જીપીએસસી એ બધું એનું એજ્યુકેશન થવાનું છે, જેમ અમદાવાદમાં થઈ રહ્યું છે। તો એને માટે ખૂબ શુભેચ્છા, ધન્યવાદ અને આનંદ। ગોવિંદભાઈ, તમે લેવા કડવાની એક થવાની વાત કરી, લેવા પાટીદાર હાલ સૌરાષ્ટ્ર સુરતમાં બસ આટલું જ। વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।